ચાણસ્મા ખાતે ગુગા મહારાજના પરમ ભક્ત પરેશભાઈ દ્વારા જન્મદિવસની ઉજવણી તિથિ ભોજન આપીને કરી। અત્યારે હાલના સમયમાં અમે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી હાઈફાઈ હોટલમાં કરીને પૈસાનો વેડફાટ કરતા હોય છે, ત્યારે કેટલાક એવા લોકો પણ છે કે જે પોતાના જન્મ ગરીબોની સેવા પાછળ જ વિતાવતા હોય છે। ત્યારે ચાણસ્મા શહેરની અંદર આવેલ ગુગા મહારાજના પરમ ભક્ત મહેન્દ્રભાઈ અમથાભાઈ જોરાભાઈ દેસાઈ પરિવારના પરેશભાઈ મહેન્દ્રભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે ચાણસ્મા ખાતે આવેલ લાલજીદાસ લક્ષ્મીદાસ ટ્રસ્ટ સંચાલિત રોટલા ઘરમાં તિથિ ભોજન આપી પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી। મૂળ ચાણસ્મા શહેરના વતની અને વર્ષોથી અમદાવાદ ખાતે રહેતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા ગુગા મહારાજના પરમ ભક્ત મહેન્દ્રભાઈ અમથાભાઈ જોરાભાઈ દેસાઈ પરિવાર દ્વારા ચાણસ્મા શહેર તેમજ અન્ય જગ્યાએ પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યા છે। ત્યારે આ પરિવારના પુત્ર પરેશકુમાર મહેન્દ્રભાઈ દેસાઈનો જન્મદિવસ હોવાથી તેઓ દ્વારા પોતાના જન્મદિનની ઉજવણી ખોટા પૈસાનો વેડફાટ કરી હાઈફાઈ રીતે મનાવવાની જગ્યાએ તેઓ દ્વારા ચાણસ્મા ખાતે આવેલ લાલજીદાસ લક્ષ્મીદાસ ટ્રસ્ટ સંચાલિત રોટલા ઘરની અંદર ગરીબ લોકોને તિથિ ભોજન આપી પોતાના જન્મદિવસ મનાવ્યો હતો। આ મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈનો પરિવાર વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતો આવ્યો છે, જેમાં ચાણસ્મા શહેરની અંદર પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન રહેલ છે। તાજેતરમાં પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા યોજાયેલ ઠંડી છાસના વિતરણ કેમ્પમાં પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો હતો। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ। અંદર આપણે લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટ તરફથી અહીંયા રોજ ભૂખ્યાને ભોજન ફ્રીમાં આપવામાં આવે છે અને રોજ દાતાઓના સહયોગથી અહીંયા રોજ જમવાનું ફ્રીમાં મળે છે। બહેનો પણ અહીંયા ખૂબ મહેનત કરે છે અને લોકો પણ ગરીબ લોકો પણ ખૂબ બધા જમવા આવે છે। એવામાં આજે ગુગા મહારાજના ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈ એમના પુત્ર એ પણ ભુવાજી છે, એમના જન્મદિવસ પ્રસંગે આજે અહીંયા તિથિ ભોજન આપ્યું છે। લોકો ખૂબ ખુશ થઈને જમે છે। જય ગુગા મહારાજ।